વેલકમ બેક। આગળ વાત કરીએ, અમદાવાદ એસજીવીપી ખાતે યોજાઈ રહેલા સ્મૃતિ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। સ્મૃતિ મહોત્સવમાં 5 દિવસ સુધી યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં આજના દિવસે ભગવાનનો દિવ્ય સહસ્ત્ર કળશ મહાભિષેક કરવામાં આવ્યો હતો। આ અભિષેક ભવ્ય અને દિવ્ય તો હતો જ, સાથે સાથે જળાભિષેકનું નામ નોંધાયું છે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં। अक्षरे नारायणायेति पंचाक्षराणि। दिव्य अनोखो उत्सव सद्गुरु स्मृति महोत्सव। अक्षरं पदम धर्म, आध्यात्म, भक्ति અને સંસ્કૃતિનો શુભક સમન્વય। ભગવાનને કરાયો દિવ્ય સહસ્ત્ર કળશ મહાઅભિષેક। લાખો ભક્તો બન્યા સ્મૃતિ મહોત્સવના સાક્ષી। અમદાવાદ એસજીવીપી ખાતે યોજાઈ રહેલા સ્મૃતિ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે। સ્મૃતિ મહોત્સવમાં 5 દિવસ સુધી યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં આજના દિવસે ભગવાનનો દિવ્ય સહસ્ત્ર કળશ મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જે વિશ્વના દેશ વિદેશના પવિત્ર તીર્થ સ્થાનો, નદીઓ, જળાશયોમાંથી જળ એકત્રિત કરાયું અને તેનાથી ભગવાન કળશથી અભિષેક કરાયો હતો। આજે સ્મૃતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ અમારા પવિત્ર સંત પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિમાં ઉજવાઈ રહ્યો છે। પુરાણી સ્વામીનું જીવન એટલે ભગવાનનું પૂજન, અનુષ્ઠાન, ભજન, ભક્તિ એ જ એમનું જીવન હતું। એટલે મુખ્ય લક્ષ્ય એવો રાખવામાં આવ્યો કે આ ઉત્સવમાં ભગવાનનું પૂજન, અર્ચન, આરાધન વિશેષ થાય। એના એક ભાગરૂપે એક બાજુ 108 કુંડી મહાવિષ્ણુ યાગ ચાલે છે, બીજી બાજુ આજે ઉત્સવના ત્રીજા દિવસે ભગવાનનો 1000 કળશથી અભિષેક થઈ રહ્યો છે। આ કળશમાં વિવિધ પ્રકારના ધાન્ય છે, વિવિધ પ્રકારની ઔષધિ છે, પંચામૃત છે, અનેક પ્રકારના ધાન્યો, અનેક પ્રકારના ઔષધો, એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। कालाग्नि विग्रहात्मने यज्ञमूर्तये स्वाहा। ओम कालाग्नि विग्रहात्मने यज्ञमूर्तये स्वाहा। પૂજ્ય સંત પુરાણી સ્વામીની સ્મૃતિમાં મહોત્સવ। પુરાણોમાં સહસ્ત્ર કળશથી અભિષેકનું મહત્વ। ભગવાનનું પૂજન, અર્ચન, આરાધના, અભિષેક કરાયેલી દરેક વસ્તુનો પ્રસાદ રૂપે ઉપયોગ। સહસ્ત્ર કળશથી ભગવાનનો અભિષેક કરાયા પહેલા ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી। દેશ વિદેશથી લવાયેલું પવિત્ર જળ 1008 કળશમાં એકત્રિત કરાયું હતું। ભગવાનનો અભિષેક પહેલા 7500 મહિલાઓએ કળશ યાત્રા યોજી હતી। આ તમામ કળશને મંદિર સુધી લવાયા હતા। સામાન્ય રીતે ભગવાનને અભિષેક કરાય છે તે જળ, દહીં સહિતની ચીજ વસ્તુઓ ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ એસજીવીપીમાં જે ચીજ વસ્તુઓનો ભગવાનને અભિષેક કરાયો તે ઘી, દૂધ, દહીં, મધ સહિત તમામ ચીજ વસ્તુઓ શુદ્ધ રીતે જીલવામાં આવી અને તેનો ઉપયોગ પ્રસાદ બનાવવા માટે કરવામાં આવ્યો। આ અભિષેકની એક વિશેષતા એ છે કે સામાન્ય રીતે આપણે એવું સાંભળીએ છીએ કે દૂધથી ભગવાનનો અભિષેક થાય તો દૂધ વેસ્ટ જાય, બીજા સાધન સામગ્રીથી અભિષેક થાય તો એ વેસ્ટ જાય, પણ અહીંયા સંતોએ જે મંડપની રચના કરી છે એવી રચના કરી છે કે દૂધથી જેટલો અભિષેક થાય એ બધું જ દૂધ હાઇજેનિક જાળવીને એ દૂધ પાછું ઝીલવામાં આવે અને પ્રસાદીનું દૂધ પાછું ઉપયોગમાં આવે। મધથી અભિષેક થાય તો એ જ મધ, શુદ્ધ મધને ઝીલવામાં આવે અને એ મધ પાછું ભોજનમાં વપરાય। એનું હાઇજેનિક મૂલ્ય પણ ઓછું ન થાય, એ રીતે
એક એક સામગ્રી ઝીલવામાં આવે છે, ભગવાનની અભિષેક કરેલી, અને એ પાછી ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત આનો બીજો મહિમા છે કે વિશ્વની તમામ નદીઓ, ભારતના તમામ તીર્થોમાંથી એકત્ર થયેલું જળ, એનાથી ભગવાનનો અભિષેક થાય છે. આ ઉત્સવ નિમિત્તે જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. 4 વેદનો યજ્ઞ છે, રોજ વેદ પારાયણ છે, અને અત્યારે જે તમે જોયું 7,200 કળશો જુદા જુદા તીર્થોના જળ લાવીને ભક્તો અભિષેક કરે છે. એટલે એ પ્રમાણે ભક્તિનો વધારો થાય, સામૂહિક ભક્તિનું પણ ફળ મળે. એટલે ખૂબ સુંદર વ્યવસ્થા એસજીવીપીના સંતો પૂજ્ય સ્વામી માધુપ્રિયદાસજીની નિશ્રામાં ખૂબ સુંદર તૈયાર કર્યા છે, અને ખૂબ સુંદર વ્યવસ્થા આ લોકોએ બધાએ સંતોએ કરી છે. દિવ્ય સહસ્ત્ર કળશ મહાભિષેકથી બન્યો રેકોર્ડ. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું મહાઅભિષેકનું નામ. દેશ અને વિદેશની અલગ અલગ પવિત્ર નદીઓ, જળાશયો અને તીર્થ સ્થાનોમાંથી લવાયેલા જળનો ભગવાનને અભિષેક કરાયો. આટલા મોટા પ્રમાણમાં વિશ્વમાં પહેલી વાર આવી રીતે જળાભિષેક કરાયો, જેના પરિણામે દિવ્ય સહસ્ત્ર કળશ મહાભિષેકનું નામ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. કારણ કે ભગવાન માટે ગૌરીકુંડથી લઈ કન્યાકુમારી સુધી, જગન્નાથપુરીથી લઈ દ્વારકા સુધી, સરિતા સમુદ્ર સહિતના તીર્થોમાંથી પવિત્ર જળ લવાયું છે. અમને હમણાં જ જાણવા મળ્યું કે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજનો અભિષેક વિશ્વના શ્રેષ્ઠ તીર્થોમાંથી આવેલા જળથી બધાયથી મોટો થયેલો અભિષેક છે, અને એનો પણ આજે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ગૌરીકુંડથી લઈ અને કન્યાકુમારી સુધી, જગન્નાથપુરીથી લઈ અને દ્વારિકા સુધી, એટલું નહીં, વિદેશમાં રહેનારા ભક્તો પણ સમુદ્રનું જળ લઈને આવ્યા, સરિતાઓનું જળ લઈને આવ્યા, અને કુલ મળીને 1000 સ્થાનોથી આ તીર્થોના જળ ભેગા થયા. એ 1000 સ્થાનોમાંથી તીર્થોના જળ આવ્યા, એ બધા જ જળ લઈ અને બહેનો કળશ યાત્રામાં જોડાયા. એ સિવાય એક સૂત્ર આપવામાં આવ્યું, મારું જળ મારા મહારાજનો અભિષેક. બધા જ બહેનોના હૃદયમાં એવો ભક્તિભાવ હતો કે હું જળ લઈને જાઉં અને એ જળથી મારા ભગવાનનો અભિષેક થાય. અને એ ઉત્સાહ અને ઉમંગ ભરેલું વાતાવરણ, એ ભક્તિમય વાતાવરણમાં 7,500 બહેનો પોતપોતાના ઘરેથી જળ લઈને આવ્યા. આ બધું જ તીર્થ જળ પોતાના મસ્તક ઉપર કળશમાં ધારણ કરી અને 7,500 બહેનો આ પવિત્ર જળને લઈને કળશ યાત્રામાં જોડાયા. એ કળશ સભા મંડપની બંને બાજુ પધરાવવામાં આવ્યા. ગઈકાલે એ કળશનું ભવ્ય પૂજન થયું, અને આજે એ કળશથી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. ભગવાનના જળાભિષેક માટે એક સૂત્ર હતું, મારું જળ મારા મહારાજનો અભિષેક. આ ઝુંબેશમાં માત્ર સંતો મહંતો જ નહીં, પણ પુરુષ અને મહિલા હરિભક્તો પણ જોડાયા. આ ભક્તિભાવથી જે રીતે ભવ્ય જળાભિષેક કરાયો છે, તે ખરા અર્થમાં આ સૂત્રને સાર્થક કરે છે. 7,500 કરતા વધુ બહેનો જે છે કે જે કળશ યાત્રા દરમિયાન જે જળ લઈને આવ્યા હતા, અને જળની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી, ને ત્યારબાદ આજે એ જ જળથી ભગવાનનું જે છે તે અભિષેક કરવામાં આવી રહ્યું છે. સાથે દેશ અને દુનિયાભરની અંદરથી જે તીર્થ સ્થાનો છે, તે તીર્થ સ્થાનોથી પણ જે છે જળ લાવવામાં આવ્યું, અને એ જળથી પણ ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે. આ જ અભિષેકને જે છે તે એસજીવીપી ખાતે જે સ્મૃતિ મહોત્સવ દરમિયાન જે કરવામાં આવ્યું છે, કે જે મંદિર ખાતે પણ એક ગૌરવની ક્ષણ કહી શકાય, કેમ કે તેનું નામ જે છે તે દુનિયાભરની અંદર આજે ગુંજી રહ્યું છે કે આવો અભિષેક અત્યાર સુધી ન ભૂતો ન ભવિષ્ય થઈ શકે તેવો અભિષેક આજે ભગવાનનો થઈ ચૂક્યો છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. 108 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે. યજ્ઞ મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ કરનારનો બની રહે છે. અમદાવાદ એસજીવીપી ખાતે ચાલી રહેલા સ્મૃતિ મહોત્સવમાં 108 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશથી યજમાનો યજ્ઞમાં આહુતિ આપવા માટે આવ્યા. ભક્તિ, ધર્મ અને આધ્યાત્મનું કેન્દ્ર બનેલા એસજીવીપી ગુરુકુળમાં કરવામાં આવી રહેલા 108 કુંડી મહાવિષ્ણુ યાગ કેવી રીતે કરવામાં આવ્યો અને તેની શું વિશેષતાઓ છે તે જાણીએ. એસજીવીપી ગુરુકુળ ખાતે સ્મૃતિ મહોત્સવનું જે છે તે 5 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર
ભક્તિ ધર્મ અને આધ્યાત્મિકનું કેન્દ્ર જે છે તે એસજીવીપી ગુરુકુળ બન્યું છે. અહીંયા અત્યારે 108 મહાવિષ્ણુ યજ્ઞ જે છે તેની આહુતિઓ ચાલી રહી છે. આહુતિઓનું વિશેષ મહત્વ શું છે, સાથે કઈ કઈ યજ્ઞની અંદર જે છે તે આહુતિઓ આપવામાં આવે છે અને આ યજ્ઞની અંદર કેટલા વિદ્વાન બ્રાહ્મણો જે છે તે આ પૂજા વિધિ જે છે તે કરાવી રહ્યા છે, તેની સાથે કેટલા યજમાનો જે છે તે આ આહુતિઓ અત્યારે એક સાથે આપી રહ્યા છે. તમામ આહુતિઓનું વિશેષ શું મહત્વ છે, આ તમામ મહત્વને લઈને અને સાથે 108 મહાવિષ્ણુ યાગને લઈને આપણી સાથે વિદ્વાન આચાર્યો જે છે તે જોડાય છે, તેમની સાથે સીધી વાત કરીશું. આચાર્યજી, 108 મહાવિષ્ણુ યાગનું મહત્વ શું, કે જેના કારણે આ યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞ કરવાથી એની ફળ સુધી શું મળતી હોય છે? ભારતીય સંસ્કૃતિની આ પરંપરા છે. આપણા હિન્દુ ધર્મમાં 108નો બહુ મહિમા છે. માળાના પારા પણ 108 હોય છે. આ 108 વખતે પરમાત્માને રાજી કરવા માટે કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરવું જરૂરી છે. એટલે આપણા હિન્દુ ધર્મમાં પહેલેથી અગ્નિની ઉપાસનાનું બહુ મહત્વ છે. વેદોમાં ઋગ્વેદમાં પહેલો મંત્ર અગ્નિ મીડે પુરોહિતમ એવો આવે છે. તો આ અગ્નિની ઉપાસના કરવાથી પહેલા આર્યો પૂર્વજોએ અગ્નિની બહુ ઉપાસના કરી છે, જેથી કરીને અગ્નિથી અતિશય પરમાત્મા રાજી થાય છે. ગીતાજીમાં ભગવાને એવું લખ્યું છે કે યજ્ઞાત ભવતી પર્જન્યો, યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. યજ્ઞ કરવાથી વાતાવરણમાં અપવિત્રતા હોય તો પવિત્રતા થાય છે. માનવનું મન શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. અને આ યજ્ઞથી અનેક પ્રકારના અગ્નિનારાયણની વરાળથી અનેક પ્રકારના શરીરમાં જે રોગ હોય એ રોગોનો પણ નાશ થઈ જાય છે. બરાબર, આવો બહુ મહિમા છે. બિલકુલ, આ 108 મહાવિષ્ણુ યાગનું જે મહત્વ જે છે તે વિશેષ મહત્વ હોય છે. આપણા વેદોની અંદર પણ એનું મહત્વ જે છે તે સમજાવવામાં આવ્યું છે. આ 108 મહાવિષ્ણુ યાગ જે છે તે કરવા માટે જેની હવન કુંડ જે બનાવવામાં આવે છે તેની શું મહત્વતા હોય છે, યજ્ઞ કુંડની શું મહત્વતા હોય છે, અને તેની સાથે સાથે જે આહુતિઓ આપવામાં આવે છે એ કઈ કઈ આહુતિઓ જેમાં હોમવામાં આવે છે, કે જેનું પણ વિશેષ એક મહત્વ જે છે તે આપણા પુરાણોની અંદર પણ તેનું લખાણ જે છે તે હજી કરવામાં આવેલું છે. યજ્ઞાત ભવતી પર્જન્ય, પર્જન્યાત અન્ન સંભવ, યજ્ઞો નારાયણો હરિ. સાક્ષાત આ નારાયણના સ્વરૂપમાં અહીંયા 108 કુંડ દ્વારા નારાયણને પ્રસન્ન કરવા માટે અહીંયા યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ યજ્ઞશાળાની અંદર જે કુંડની જે રચના છે તે પ્રકૃતિ અને પુરુષની રચના છે. આપણે જે કંઈ પણ આહુતિઓ આપીએ છીએ એ આ પ્રકૃતિ અને યજ્ઞનારાયણ પ્રસન્ન થાય એ માટે આપીએ છીએ. કુંડની રચના છે, કુંડની 3 પરિધિ છે. એમાં સફેદ પરિધિ ઉપરની છે, જેમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. બીજી પરિધિ છે જે લાલ કલરની છે, ત્યાં ભગવાન બ્રહ્માજી બિરાજે છે. અને નીચેની કાળી પરિધિ છે, જ્યાં ભગવાન મહેશ્વર, ભગવાન શિવની એ પરિધિ છે. અને આ કુંડની રચના જે પ્રકૃતિ અને પુરુષ યજમાન જે આહુતિઓ આપે છે વિવિધ પ્રકારની ઔષધિઓથી, એ ઔષધિઓ દ્વારા વાતાવરણને શુદ્ધ થાય, વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ થઈ રહ્યો છે. તો આ યજ્ઞની અંદર પ્રકૃતિ અને પુરુષનું મિલન, યજમાન પોતાની શ્રદ્ધાથી વિવિધ પ્રકારના ઔષધિઓ દ્વારા, સૂર્યને કિરણો દ્વારા જેમ એમ આ યજ્ઞની અંદર આહુતિ આપવાથી, એમાંથી જે પ્રકાશ, એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ આ વાતાવરણને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. અને આ જે કંઈ પણ આ બેક્ટેરિયા રૂપી જીવાણુઓ છે જે નુકસાન કરતા છે, એને આ યજ્ઞની આહુતિ આપવાથી એનો નાશ થાય છે. અને આ યજ્ઞ પ્રકૃતિ પુરુષના મિલન સ્વરૂપે યજમાન પોતાની અલગ અલગ ઔષધિઓથી આહુતિ આપી અને ભગવાન નારાયણને પ્રસન્ન કરે એવા ભાવથી આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. 108 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞમાં યજમાનો સાથે લાખો ભક્તો પણ જોડાયા છે. ત્યારે યજ્ઞ માટેના હવન કુંડ અને ભગવાનને અપાતી આહુતિનું શું મહત્વ છે, કેમ યજ્ઞ કુંડ પર 3 પરિધિ હોય છે, તેની પાછળની આધ્યાત્મિક વિશેષતા શું છે, હવે તે પણ જાણીએ.
વિવિધ ઔષધિઓ જે છે કે જેને આપણે પુરાણોની અંદર પણ એનું લખાણ પણ લખાયું છે કે આ ઔષધિઓના કારણે વાતાવરણ જે છે તે પ્રફુલ્લિત બને, વાતાવરણની હવા જે છે તે સ્વચ્છ બને. વૈજ્ઞાનિક કારણો પણ અનેક એવા છે કે યજ્ઞ કરવાથી વાતાવરણની અંદર હવા જે છે તે શુદ્ધિકરણ પણ થાય છે. આ યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે છે. આ આહુતિઓથી વાતાવરણને કેટલું શુદ્ધિકરણ મળે છે ને કે જેના કારણે જે માનવ જીવન જે છે તે સ્વચ્છ પણ બને છે. अग्नौ प्रस्ताहुति सम्यक आदित्यम उपजायते आदित्या जायते वृष्टिः वृष्टेरन्नम ततः प्रजाः। और यज्ञ एक चक्र है। अग्नि नारायण में हम जो आहुतियाँ देते हैं ये साक्षात आदित्य मंडल पहुँचता है। आदित्य से ये वृष्टि बन के फिर धरती पे आती है तो ये धरती सुजला सुफला हो जाती है, मानव जात के लिए यहाँ रहने के लिए अनुकूल बनती है। इसी विषय को भगवान ने गीता में कहा है, देवान भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यत। भगवान ने यहाँ सृष्टि में ये जो पंच तत्व दिए हैं, जल वायु सारे, ये हम अपना जीवन के लिए भोग के लिए यथेच्छ अनुभव कर रहे हैं। तो केवल हम ये इसको अनुभव करते रहेंगे, अपना इसमें समर्पण योगदान नहीं होगा तो हम ऋणी बनेंगे। तो इसलिए शास्त्रों में कहा गया है समय समय पर मानवों को यज्ञ द्वारा देवताओं को आहुति देना चाहिए। जो हम अग्नि नारायण में कुंड में अग्नि नारायण का प्रतिष्ठा करके आहुति देते हैं, अग्नि तो देवताओं का मुख कहा गया है, अग्निमुखा वही देवाः। जो अग्नि का मुख में हम आहुतियाँ देते हैं ये सूक्ष्म रूप में सूर्यमंडल जाकर वहाँ देवताओं को पहुँचता है। प्रसन्न हुए देवता ये हमें समय समय पर राष्ट्र को सुभिक्षा करते हैं, ये दृष्टि है। 108 મહાવિષ્ણુ યાગ જે છે તે અત્યારે હાલ એસજીવીપી ગુરુકુળ ખાતે કરવામાં આવી રહ્યા છે. કેટલા વિદ્વાન પંડિતો જે છે તે યજ્ઞ કરાવી રહ્યા છે અને એ પંડિતો દ્વારા યજ્ઞનું આ વિશેષ મહત્વ જે છે તે પણ યજમાનોને સમજાવવામાં પણ આવી રહ્યું છે. પરમ પૂજ્ય યજ્ઞ અનુષ્ઠાન પ્રિય પુરાણી સ્વામીની સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ 108 કુંડી યજ્ઞશાળાની અંદર એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમાં અમારા પ્રેરક, અમારા અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અહીંયા 150 વૈદિક ઋષિકુમારો, બ્રહ્મ ઋષિકુમારો અધ્યયન કરે છે અને એ જ ઋષિકુમારો આ યજ્ઞનું સંપૂર્ણ સંચાલન કરે છે અને યજ્ઞમાં જે પણ યજમાનો આવે છે એમની જે ઉપાચાર્યનું જે વિધિ છે એ આઈના જ ઋષિકુમારો જે 4 વેદનું અધ્યયન કરે છે એ જ ઋષિકુમારો સંચાલન કરે છે, યજમાનોને સંપૂર્ણ વિધિ સમજાવે છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું જે પરંપરાગત જે વિધિ છે એ પણ ઋષિકુમારો સમજાવે છે અને અહીંયા 150 ઋષિકુમારોનું અધ્યયન અધ્યાપન સંપૂર્ણ રીતે ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે અને આજે બહારથી પણ અમુક વૈદિક પંડિતોને પણ બોલાવવામાં આવ્યા છે અને એવી રીતના 108 યજ્ઞકુંડનું સંચાલન જે છે એ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય દર્શનમ વેદ વિદ્યાલયના ઋષિકુમારો કરી રહ્યા છે અને 4 વેદના પંડિતો ગુરુજનો પણ આનું સંચાલન સંપૂર્ણતઃ વૈદિક વિધિ પ્રમાણે કરી રહ્યા છે. તો સ્મૃતિ મહોત્સવમાં ભક્તિનો સાગર છલકાયો હતો. 108 કુંડી મહાવિષ્ણુ યાગના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. યજ્ઞનું પણ અનેરું મહત્વ હોય છે ત્યારે તેની પાછળ એક આધ્યાત્મિક શક્તિ પણ રહેલી હોય છે. આહુતિનું મહત્વ પણ આપણે જાણ્યું. યજ્ઞ માટેના હવનકુંડ અને ભગવાનને આહુતિ આપવામાં આવતી હોય છે. 108 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞમાં યજમાનો સાથે લાખો ભક્તો પણ જોડાયા હતા. તો દરરોજ 7:30 થી 8:30 વાગ્યા સુધી દિવ્ય મહોત્સવ સ્મૃતિ મહોત્સવના દર્શન અમે આપને કરાવતા રહીશું. હાલ લઈએ બ્રેક.